તો સુરતમાં બેફામ બનેલા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। પાંડેસરા પોલીસે પકડેલા 3 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું। સામાન્ય બાબતમાં શખ્સોએ હુમલો કર્યો હતો। લોકોમાં ખોફ પેદા કરીને દાદાગીરી કરનાર લુખા તત્વોને પોલીસે જાહેર રસ્તા પર જોકરની મારફક ફેરવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં બેફામ બનેલા અસામાજિક તત્વોની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ હવે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે, કેમ કે પોલીસે પણ અહીંયા કાયદાનો પાઠ આ યુવકોને ભણાવ્યો છે। બિલકુલ સાચી વાત છે દીપિકા। સુરતમાં પાંડેસરા વિસ્તારમાં જે છે તે વારંવાર અસામાજિક તત્વોનો ત્રાસ જે છે તે સામે આવતો હોય છે। સામાન્ય બાબતોમાં ઝઘડાઓ કરતા હોય છે અને એ વિસ્તારોમાં જાણે પોતાનો રોબ જમાવવા માંગતા હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ કરાવતા હોય છે। ત્યારે વધુ એક વખત જયારે આવા કેટલાક 3 જેટલા અસામાજિક તત્વો જે છે ત્યારે ખાસ કરીને પાંડેસરાના જે વિસ્તાર છે ત્યાં અસામાજિક તત્વો દ્વારા એક હાવ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સામાન્ય બોલાચાલીની ઘટનામાં 3 જેટલા યુવકોને જે આ 3 શખ્સો જે અસામાજિક તત્વો છે તેને જીવલેણ હુમલો કર્યો હતો અને માર માર્યો હતો, જેને લઈ આ અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તાત્કાલિક આ 3 હુમલાખોરોની ધરપકડ કરી લીધી હતી અને તેમને કાયદાનો પાઠ ભણાવવા માટે અને સામાન્ય લોકોમાંથી તેનો ડર દૂર કરવા માટે તેમનું સરઘસ પણ તે જ વિસ્તારમાંથી કાઢવામાં આવ્યું હતું અને સાથે સાથે જે જગ્યાએ ઝઘડો કર્યો હતો ત્યાં રિકન્સ્ટ્રક્શનના બહાને લઈ જઈ તમામ સામે માફી પણ મંગાવી હતી અને એક પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને કાયદાનું ભાન કરાવવાનો પ્રયત્ન કરાયો હતો। છેલ્લા ઘણા સમયથી આવા અસામાજિક તત્વો જ્યારે પણ પોલીસના હાથે આવે છે અને તમામને સારામાં સારી પોલીસ દ્વારા સર્વિસ કરવામાં આવે છે અને આ પ્રકારે કાયદાનું ભાન કરાવવામાં આવે છે। જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ।